નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વરની આઈટીઆઈમાં મેકેનિક ડીઝલ ટ્રેડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ડીઝલ મેકેનિકના અભ્યાસ સાથે હવાના દબાણથી ચાલતા એન્જિન બનાવવાનો વિચાર આવ્યો અને વિદ્યાર્થીઓએ આ એન્જિન બનાવવા માટે વપરાતા સાધનો અંગે ચર્ચા કરીને તેઓએ તેમના શિક્ષકોને હવાના દબાણથી ચાલતા એન્જિનની વાત કરી હતી. શિક્ષકોએ પણ વિદ્યાર્થીની સૂઝબૂઝને પારખીને સૌપ્રથમ એન્જિન બનાવવાનો પ્રોજેક્ટ તૈયાર કરવા જણાવ્યું હતું અને વિદ્યાર્થીઓએ હવાના દબાણથી ચાલતા એન્જિનનો પ્રોજેક્ટ તૈયાર કરી તેમના શિક્ષકો સમક્ષ રજૂ કરતા શિક્ષકોએ પણ આ એન્જિનના નિર્માણ માટેની મંજૂરી આપતા વિદ્યાર્થીઓએ એન્જિનના નિર્માણ કાર્યમાં લાગી ગયા હતા અને તેઓના કોઠાસૂદ દ્વારા ટૂંક સમયમાં હવાના દબાણથી ચાલતા એન્જિનનું નિર્માણ કરી તેમાં સફળતા મેળવી હતી. જરૂરી કાર્ય કરવા માટે ટેન્કમાં દબાણ પૂર્વ સંગ્રહાયેલી હવાનો ઉપયોગ કર્યો છે. ત્યારે અંકલેશ્વરની આઈટીઆઈના વિદ્યાર્થીઓએ હવાના દબાણથી ચાલતા એન્જિનના કરેલા નિર્માણને બિરદાવ્યું હતું. હું અંકલેશ્વર આઈટીઆઈમાં મિકેનિક ડીઝલ ટ્રેડમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવું છું. મિકેનિક ડીઝલ ટ્રેડના તાલીમાર્થીઓ દ્વારા હવાના દબાણથી ચાલતું એન્જિન બનાવવાનો વિચાર આવતા તેઓ તે વિચાર લઈને અમારી સમક્ષ આવ્યા હતા અને એ કોન્સેપ્ટ અમને યોગ્ય લાગતા તે તરફ આગળ કામ કર્યું હતું અને તાલીમાર્થીઓ અમુક પાર્ટ સ્ક્રેપમાંથી લઈને પ્રોજેક્ટ પર આગળ કામ ચાલુ કરતાં સક્સેસફુલી તેમણે હવાના દબાણથી ચાલતું એન્જિન બનાવ્યું છે, જે ખૂબ જ સફળતા અપાવે એવું કામ છે અને તેમાં ફ્યુઅલનો ઉપયોગ થતો નથી કોઈ પણ પ્રકારના, ફક્ત એરથી ચાલે છે આ એન્જિન, જે જેમાં બિલકુલ પોલ્યુશન થતું નથી અને ટાટા મોટર્સ પણ આ પ્રોજેક્ટ પણ કામ કરે છે અને આ માટે તાલીમાર્થીઓને અમે બિરદાવીએ છીએ અને આ પ્રોજેક્ટ પર આગળ પણ હજુ રિસર્ચ ચાલુ છે. મારું નામ રોશન ભરતસિંહ છે. મેં અંકલેશ્વર આઈટીઆઈમાં મેકેનિક ડીઝલમાં અભ્યાસ કરું છું અને મેં અમારી ટીમને ખ્યાલ આવેલો કે કોમ્પ્રેસ હવાથી ચાલતી એક એન્જિન બની શકે છે. તો અમે આ આઈડિયા લઈને સાહેબ પાસે ગયા. સાહેબે કીધું આની ઉપર બની શકે છે એન્જિન, તમે અભ્યાસ કરો. પછી મેં અને મારી ટીમે જે જરૂરતનું સામાન હતું એક લિસ્ટ બનાવ્યું. અડધા સામાન અમે લોકો સ્ક્રેપમાંથી લાવ્યા. આઈટીઆઈમાં આવીને અમે લોકો એને રિસ્ટોર કર્યું, નવું બનાવ્યું અને અડધા સામાન અમે લોકો માર્કેટમાંથી લાવ્યા અને આ પ્રોજેક્ટ બનાવ્યું મેં અને મારી ટીમે અને આ સફળતા મળી કોમ્પ્રેસ એર એન્જિનની ઉપર. આ માર્કેટમાં નવું છે, ઇકો ફ્રેન્ડલી, પોલ્યુશન ફ્રીના ડીઝલ અને ના પેટ્રોલથી ચાલતી છે. આ એન્જિન ઓનલી કોમ્પ્રેસ એરથી ચાલતી છે અને આની ઉપર ભવિષ્યમાં કામ એટલે માર્કેટમાં આવી શકે છે. આની ઉપર કામ ચાલુ છે ટાટા વન કેટ મોટર્સ ઉપર. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.